ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, બાપા સીતારામ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આજે બનાવવાની છે જલેબી. ભાઈ મહાદેવના પૂજાપાઠ થઈ ગયા છે અને આવી ગયા છે બિગેસ્ટ કિચનની અંદર આપણે જલેબી બનાવવા માટે. પહેલાં આપણે બનાવશું મસ્ત મજાની જલેબી. મિત્રો અહીંયા છે ને હાથોય તૈયાર છે. આ જગ્યા ઉપર છે ને ભાઈ ચાસણી તૈયાર થઈ રહી છે. પછી મિત્રો અહીંયા છે ને ખમણ બની રહ્યા છે આમાં. અને હજી મિત્રો ખાંડ ઘટે છે એટલે આમાં ખાંડ નાખવી પડશે હજી. A few moments later. અહીંયા છે ને આવડા ભૂંગળા વાળો આવ્યો છે ભાઈ. આ બધું મોરી અને ભૂંગળા ખાવા જો બે અહીંયા ઊભા રહી ગયા. તો મસ્ત મજાનો આવ્યો છે. ચોખાની નથી વેચતા તમે? આખો દી તોફાન. આ ભાઈના તોફાન જ પૂરા નથી થતા. મિત્રો 2 વાગી ગયા છે ને ભાઈ અમે બધા આટલા બધા ભૂંગળા લઈ લીધા. જો આ ભાઈને આને બહુ ભાવે ખાને. તને કયું ભાઈ આમાંથી? એ ભાઈ. એટલે એમાં એવું હતું મિત્રો, ખાલી 10-20 રૂપિયાના જ લેવાના હતા. પણ એ જે વ્યક્તિ હતો ને 5 રૂપિયાને મળે ને એટલે મેં આ બધા લઈ લીધા. અને ભાઈ અત્યારે આ પરબ ને એવું બધું આવે છે ને તો આવા લોકોને 5 રૂપિયા રળાવવાના. આખો દી તડકાના રગડે ત્યારે 2 પૈસા ભાડે. એમાં બધી મંદી હાલે છે અત્યારે. બધું આપી દે 10-10 રૂપિયાનું. અને ગાઈસ કેટલા છે કહું? 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 બબલા છે. 8 એમાં 2 છે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સાંજ પડી ગયું છે અને ભાઈ દુકાને કામ બહુ હતું ને ભાઈ બપોર પછી ભાઈ ઠંડી બહુ લાગતી હતી. તો ભાઈ મેં પહેરી લીધું છે જેકેટ અને ભાઈ અત્યારે આપણે જવાનું છે મોરિયનની સ્કૂલે. મોરિયનની સ્કૂલે ભાઈ આજથી એન્યુઅલ ફંક્શન શરૂ થઈ ગયું છે અને ભાઈ ફૂલ ફેમિલીને ત્યાં ઇન્વિટેશન છે, બધાએ જવાનું છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે મોરિયનની સ્કૂલે. ભાઈ નેક્સ્ટ લેવલનો પ્રોગ્રામ કર્યો છે ભાઈ. બહુ જ મસ્ત બધું ડેકોરેશન ને પ્રોગ્રામ બધો છે બધો. ત્યાં જઈને તમને બતાવું છું. તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મોરિયન ભાઈ આવી ગયા છે અને ભાઈ આજે મસ્ત પ્રોગ્રામ છે સ્કૂલમાં. શેનો પ્રોગ્રામ છે મોરિયન? અહીંયા તો ફૂડ અને ફન એટલે ફૂડ ફિસ્ટા છે આજે. અચ્છા, ફૂડ ફન બોનાન્ઝા. જો બાકી હતું તો આ મેડમ બોલી રહ્યા છે. હા તો મિત્ર, તો આજે મોરિયનની સ્કૂલમાં ફૂડ ફન ને બોનાન્ઝા આવું કંઈક ફેસ્ટિવલ છે. અચ્છા ઓકે ભાઈ. તો 5:30 થઈ ગયા છે, બધા ત્યાં પહોંચી ગયા છે. અમે થોડાક લેટ થયા છીએ. તમે જાશો ફટાફટ ત્યાં ને ત્યાં શું માહોલ છે ને એ ત્યાં જઈને જ ખબર પડશે. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. અમારે આજે જવાનું હતું મિત્રો, અમારે રીલ પાવા જવાનું હતું. તેને મમ્મી કે આજે તો ફૂડ ફેસ્ટિવલ છે ભાઈ, આજે ત્યાં જવાનું છે. અને પતંગ લાવવાના હતા, રવિ નહીં લાવવાના. તારે લાવવાના છે ને પતંગ? તો રવિ નહીં પતંગ લાવવાના હતા, અમારે લાવવાના હતા, પણ આજે થઈ ગયું કેન્સલ. બધા ખંભાથી પતંગ લાવવા છે ભાઈ, ઘર કપાય ને એવી રીતે. મિત્રો હવે આવી રહી છે ઉત્તરાયણ અને જે લોકો ભાઈ ઉત્તરાયણના પતંગ ચકાવતા હોય, પછી પતંગ લૂંટતા હોય, ખાસ તો આ કહેવાય ને સંદેશ પતંગ લૂંટતા હોય ને એની માટે છે. હા તો ભાઈ છે ને પતંગ લૂંટવા નહીં ભાઈ. કોકને દોરી વાગી જાય, કોક ક્યાંકથી પડી જાય, કોકને શોટ લાગી જાય. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખો. કબૂતરનું ધ્યાન રાખો, એટલે કે પશુ પક્ષી બધાનું ધ્યાન રાખો. મોટા જીવજંતુ હોય ને એનું પણ ધ્યાન રાખો, જેથી કરીને નુકસાની ન થાય. ભાઈ છે ને ભાઈ ફેમિલી સાથે વ્લોગિંગ કરવું ને થોડુંક ટફ છે ભાઈ. આપણે લોકો સમજતા હોય કે ભાઈ યુટ્યુબમાં વ્લોગર બની જાય ને રોજે રોજ વ્લોગ બનાવીએ. ભાઈ નાના બાળકો હોય, ફેમિલી હોય, ધંધો કરતા હોય, તો બધું મેનેજ કરવું અઘરું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે તો પણ કરીએ છીએ ને ભાઈ. એઝ એ મેમરી કે ભાઈ કાંઈ પણ જે કાંઈ સમજો તે આપણે કરીએ છીએ વ્લોગિંગ. તમારા લોકોનો સપોર્ટ મળતો રહે ત્યાં સુધી આપણે વ્લોગિંગ કરવાનું જ છે. એટલે કે એ તમે સપોર્ટ કરો તો મને આમ કોન્ફિડન્સ આવે કે ભાઈ વ્લોગ બનાવવાનું. તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, મસ્ત કમેન્ટ કરો. તમને જો મારા વ્લોગ ગમતા હોય તો કમેન્ટ પણ કરી શકો. તો એટલે હું કહું છું સપોર્ટ કરો મિત્રો, સપોર્ટની ખૂબ જરૂર છે. વિરાંશ તૈયાર થઈ રહ્યો છે, મોરિયન તૈયાર થઈ ગયો છે, હું તૈયાર જ છું. 5:45 થવા આવ્યા છે. હા મિત્રો 5:45 થવા આવ્યા છે અને દુકાને ઘડીક બેઠા છે ભાઈ. આજનો દિવસ સારો હતો, પાછું મજા આવી આજના દિવસે. તમે લોકો કમેન્ટ નથી કરતા, કમેન્ટ કરો તો ખ્યાલ આવે. તમે લોકો કમેન્ટ કરો ને તો અમને ખ્યાલ આવે કે ભાઈ મારા વ્લોગ જોવે છે ને ગમે છે કે નહીં. તો પ્યારી કમેન્ટ કરો. આ છે આપણી દુકાન અને બસ કસ્ટમર આવે જાય ચાલુ જ રહે છે. ये कौन आया? ओ भाई साहब
तुम्हारा नाम क्या है भाई? कुछ आंखें वाके दिखती नहीं आपकी. ओ हीरो. ચાલો મિત્રો, ઓલ સેટ આપણે સ્કૂલે જવા માટે. ભાઈ વિરાંશ મોરિયન આગળ ગયો છે અને ભાઈ આપણે એક પોસ્ટ મૂકી છે જે જોવાનું ભૂલતા નહીં. યુટ્યુબની અંદર એક પોસ્ટ મૂકી છે જે જોવાનું ભૂલતા નહીં. આપણે ગાડીને લઈ લઈએ, ચાર્જિંગમાંથી કાઢી લઈએ, અહીંયા મૂકી દઈએ. ચલો મિત્રો મારી સ્કૂલે મજા કરશો ના. મોરિયનભાઈની સ્કૂલે પહોંચી ગયા છીએ ભાઈ. મોરિયન એવું છે ને, આ મોરિયનની સ્કૂલ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. વાહ. hours later. ફાઇનલી મિત્રો, ફાઇનલી 9:30 થઈ ગયા છે ભાઈ. અને ભાઈ વિરાંશ ને મોરિયા ધબ્બા ચકડી બોલાવી. જો લે ભાઈ, મસ્તી એ ચડ્યા છે ભાઈ, માથું દુખાડી દીધું છે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ 25માં એન્યુઅલ એટલે કે 25મા વર્ષમાં જે જ્ઞાન મંજરી સ્કૂલમાં પ્રવેશ કર્યો છે એનું આપણે એન્યુઅલ ફંક્શન સેલિબ્રેશન કરી આવ્યા છે. બહુ એટલે બહુ મસ્ત હતું સેલિબ્રેશન ભાઈ, એક નંબર. કાલે જવાનું છે, પરમ દિવસે જવાનું છે ભાઈ. અને ભાઈ અહીંયા સુધી તમે બ્લોગ જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ કેવો દેખાડો કરે, નહીં બોલવા દે કાંઈ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય.